અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રેલવેના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। આજ રોજ 554 રેલવે સ્ટેશનોનો પુનઃ વિકાસ અને 1500 અંડરબ્રિજ ઓવરબ્રિજ ઉદ્ઘાટન કરવાના છે। તે સાથે તેઓ દેશને 41,000 કરોડનો પ્રોજેક્ટ અર્પણ કરેલ। वीडियो कॉन्फ्रेंस द्वारा पश्चिम रेलवे भावनगरना 9 स्टेशन અને 10 अंडरब्रिजનું उद्घाटन मोदीजी करेल। उद्घाटन प्रसंगे महानुभावों द्वारा दीप प्रागट्य करी कार्यक्रमની શરૂઆત કરવામાં આવેલ। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। આજરોજ 554 સ્ટેશન તથા 1500 ઓવર અંડરબ્રિજ જેનો કુલ ખર્ચ 350 કરોડ જેટલો થવાનો છે। સોમનાથ થીમને સામે રાખીને વિકાસ કરવાથી જૂનાગઢ જિલ્લાના સ્ટેશનો પર મોટી સુવિધાઓ પ્રાપ્ત થશે। અંડરબ્રિજથી લોકોને રેલવે ટ્રેક ક્રોસ કરવામાં સુવિધા મળશે। માટે એક ઐતિહાસિક દિવસ કારણ કે આજે રેલવેના વિવિધ પરિયોજનાઓ 554 થી વધારે રેલવે સ્ટેશનના પુનઃનિર્માણના તેમજ અંડરબ્રિજ ઓવરબ્રિજ અને વિવિધ કામોના આજે એક જ સમયે દેશમાં સમગ્ર દેશમાં 500 થી પણ વધારે નવા રેલવે સ્ટેશનના નવનિર્માણ માટે 41,000 કરોડ રૂપિયાના ખર્ચે જુદી જુદી પરિયોજનાઓ રેલવે વિભાગની આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યા છે। ત્યારે જૂનાગઢમાં પણ એક ઐતિહાસિક શહેર હોવાના નાતે વર્ષોથી આ વિસ્તારના અમારા સૌ સમિતિના સભ્યો હતા। ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા હતા, અહીંયા ચેમ્બર ઓફ કોમર્સ, અહીંયાની જનતાની પણ માગણી હતી કે આપણું જૂનાગઢનું રેલવે સ્ટેશન પણ આપણી વિરાસતોને ધ્યાનમાં રાખી અને એમનું પણ ડેવલપમેન્ટ થાય। ત્યારે છેલ્લા 10-15 દિવસમાં જૂનાગઢના લોકોની અને પ્રતિનિધિઓની માગણીને ધ્યાનમાં રાખી અને કેન્દ્ર સરકાર દ્વારા 232 કરોડ રૂપિયાના ખર્ચે આ રેલવેનું પુનઃનિર્માણ કરવાનું નક્કી કર્યું। આજે ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીશ્રીના હાથે વર્ચ્યુઅલ થવાનું છે। ત્યારે હું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ, અમારા રેલવે મંત્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજી, આદરણીય દર્શનાબેનનો ખૂબ ખૂબ આભાર માનું। એક રાજેશભાઈ, ખાસ કરીને વેરાવળમાં ત્યાં છે વર્કશોપ બને અને લાંબા અંતરની ગાડીઓ મળે, એના માટેના આગામી કેવા પ્રયત્ન? મેં કીધું એમ કે ગઈકાલે પ્રધાનમંત્રીના હાથે સુરેન્દ્રનગર અને રાજકોટની ડબલ ટ્રેક રેલવે લાઇનનું લોકાર્પણ થયું। હવે આવનારા સમયમાં આ વિસ્તારમાં ગુડ્સ ટ્રેનો પણ વધારે દોડતી થાય એવા અમારા આવનારા સમયમાં પ્લાનિંગ, એટલે વહેલી તકે આવી ગુડ્સ ટ્રેનો પણ આપણા રસ્તામાંથી પરિવહન કરે તો ટ્રાન્સપોર્ટ વિભાગમાં પણ ઘણું બધું આ વિસ્તારમાં કામ થઈ શકે એવું છે। ત્યારે વહેલી તકે થશે એવું અમારો પ્રયત્ન। આજે એક પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિન આજે શરૂ થશે। મેં કીધું એમ કે દેશના પ્રધાનમંત્રી જ્યારથી 2014થી લઈને સરકાર બની છે દેશ નરેન્દ્રભાઈના રેલવે વિભાગમાં સમયની સાથે પરિવર્તન કેમ કરવું, એમ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રિફિકેશન સમગ્ર દેશમાં થાય। અને ખાસ કરીને ગઈકાલે જ આપણે જૂનાગઢથી અહીંયા ટ્રાયલ પણ થઈ ગયું છે અને આવતીકાલથી તમામ ટ્રેનો, એક જબલપુર સિવાયની બાકીની બધી ટ્રેનો ઇલેક્ટ્રિફિકેશન ઉપર ચાલવાની છે। ગિરનાર પર્વત પર ચાલતી વેપારીઓની હડતાળનો મામલો। 4 દિવસની હડતાળ બાદ આવ્યો સુખદ અંત। ગિરનાર પર્વત પરની 120 દુકાનો 4 દિવસથી હતી બંધ। ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક પ્રતિબંધ લઈને વેપારીઓ દ્વારા કરાઈ હતી હડતાળ શરૂ। પ્લાસ્ટિકની બોટલમાં પાણી વેચવાની હાઈકોર્ટ દ્વારા કરાઈ હતી મનાઈ। હાલ તંત્ર દ્વારા ટેટ્રા પેકિંગમાં પાણી વેચવાની આપવામાં આવી મંજૂરી। પાણી વેચવાની મંજૂરી આપવામાં આવતા વેપારીઓએ ગિરનાર પર્વત પર ખોલી દુકાનો। ગિરનાર પર્વત પર પૂનમ ભરના જતા વૃદ્ધ મહિલાએ ઠાલવ્યો તંત્ર સામે આક્રોશ।
અત્યારે અમને એવું કીધું છે કે અમે કોર્ટમાં જશું, હાઈકોર્ટમાં જશું, ત્યાંથી અમને કંઈ રિસ્પોન્સ નહીં મળે તો અમે હાઈકોર્ટ સુધી જશું. ગિરનાર સીડી વેપારી એસોસિએશન પ્રમુખ, આજરોજ અમારે આ 5મો દિવસ હતો અને સાંજે તંત્ર આરે બધાય મોબાઈલ દ્વારા વાત થઈ અને અમુક સાધુ સંતો બધા સાથે રાખીને અમે અને કમડરપુરના મહંત શ્રી મહેશગીરી બાપુ એ પણ અમે આ બધી વાતચીત થઈ એટલે આ યાત્રિકો હેરાન પરેશાન ન થાય અને દુકાનો આજથી અમે હડતાલ સમેટી લઈ અને દુકાન ખોલી નાખશું. ટેટ્રાપેક કંપનીવાળા અમને આમાં ભાવમાં થોડોક હળવાશ કરી દે એવી બધી અમારી એક નમ્ર રજૂઆત છે અને કરી દીધેલ છે. એથી અમે આ બધી હડતાલ સમેટી લઈ જેથી કરીને કે આ યાત્રિકો આવે તો એમાં પાણીનું આ તે બધું હેરાન પરેશાન ન થાય અને મેળો સૌ બધા સાથે મળીને આપણે હિન્દુ સમાજ બધા જાગીને અને આ માણી શકીએ એ માટે અમે બધા એગ્રી છીએ અને હવે હડતાલ સમેટી લઈ છીએ. જય ગિરનારી, જય વેલના, જય લંબે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતભાઈ અમીપરા, ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા અને ખેડૂત આગેવાન રતનસિંહ ડોડિયાએ સંયુક્ત પ્રેસ વાર્તા કરી હતી અને પ્રેસ વાર્તા માંગ માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અમલમાં આવી હતી ત્યારથી તેના પર સતત સવાલો થઈ રહ્યા છે. પહેલેથી જ ખૂબ જોઉં છું પ્રીમિયમ ચૂકવા બાબતે એવો સવાલ ઉભા થયા હતા. ત્યારબાદ વર્ષ 2016-17 દુકાળગ્રસ્ત અને 2017-18 અતિવૃષ્ટિનો માર અને વર્ષ 2018-19 દુષ્કાળને વર્ષ 2019 અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો ભોગ ખેડૂતો બન્યા. તેની સામે સરકારે વરસાદ કે દુકાળની પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રના કેટલાય ગામોને દુકાળગ્રસ્ત જાહેર કર્યા અને વરસાદ અતિવૃષ્ટિમાં સરકારે સ્પેશિયલ પેકેજ આપ્યા. વર્ષ 2018-19 માં 3750 કરોડ રૂપિયાનું સરકારે આર્થિક પેકેજ આપ્યું. તેમ છતાં ખેડૂતને આપીશ પાક વીમો ખાનગી પાક વીમા કંપનીને ન આપ્યો કે ન સરકાર અપાવી શકે, જેથી ગુજરાત કિસાન કોંગ્રેસ અને જાગૃત ખેડૂત આગેવાનોએ દ્વારા વિવિધ માંગો કરવામાં આવી હતી અને સરકારને જગાડવા માટેનો એક પ્રયત્ન કરેલો હતો. આજરોજ ખેડૂતોના પ્રશ્ને ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા અને રતનસિંહ ડોડિયાની આગેવાનીમાં પાક વીમો ખોવાઈ ગયો અને જે સરકારે જ એમાં ભ્રષ્ટાચારમાં ભાગીદારી હોય એવું જે એમણે સમજાયું એ ઉપરથી સીધું લાગી આવે એવું લાગ્યું છે. સામાન્ય રીતે ગરીબથી લઈને અમીર સુધી, પટાવાળાથી લઈને પીએમ સુધી દરેક પોતે જે જમે છે, જે અન્નદાતા અન્ન ઉગાડે છે, એ અન્નદાતા જ્યારે દુઃખી થાય, અન્નદાતાનો હક ના મળે ત્યારે ખૂબ દુઃખ થાય છે કે આજે સામાન્ય રીતે તમામના એસોસિએશનો છે, તમામની વાત રજૂ કરનારાઓ છે, પણ માત્ર આ દેશને જે અન્ન પૂરું પાડે છે, આ દેશના તમામ નાગરિકોને જે જીવતા રાખવા માટે સવારથી સાંજ સુધી અનાજ હોય, દૂધ હોય, શાકભાજી હોય કે પહેરતા કપડા માટેના કપાસનો રૂ હોય, આ બધું જ જો ખેડૂત આપતો હોય અને ખેડૂત સતત આપઘાત કરતો હોય, ખેડૂતની પરિસ્થિતિ ખૂબ નબળી પડી ગઈ છે. 2 ગણા ભાવ તો ઠીક, પણ તમે તમામ મોંઘવારી જોવો તો વીજળીનો ભાવ, રાસાયણિક ખાતરોનો ભાવ, યા તો એમાં જે પણ અમને એક બીજ વાવીને અનેક બીજ કરવા માટે જે પણ જરૂરિયાત છે એમના 3 ગણા ભાવ થયા છે. જ્યારે અમારો ભાવ હતો એ 14માં હતો 1400 રૂપિયા કપાસ, તો એ વધી શક્યો નથી. અમારી મગફળીનો ભાવ વધી શક્યો નહીં, અમારી ડુંગળીના ભાવ વધતા નથી. સામેથી ડુંગળી પણ ગમે ત્યારે ખેડૂતના ખેતરમાં આવે ત્યારે રસ્તે રજડે નિકાસબંધી થઈ જાય,
ફરી જ્યારે એ માલેતુજાર સંગ્રહખોરો પાસે જાય તો નિકાસબંધી દૂર થાય. આવી પરિસ્થિતિ છેલ્લા 10 વર્ષથી ભારત દેશમાં થઈ રહી છે. પ્રજા અને ખેડૂતો હાડમારી ભોગવી રહ્યા છે. ત્યારે મારે એક ખેડૂત પુત્ર તરીકે સરકારને વિનંતી કરું છું કે જે સવારથી સાંજ સુધી તમને એમ કરીને જે જીવતા રાખે છે એવા અન્નદાતાઓ જ્યારે આપઘાત કરે છે, હું તો ધાર્મિક માણસ છું, એમને હાઈ લાગશે અને સરકાર 100મીમાં પૂરી થાય એ પહેલાં વિનંતી કરું કે આ જે કે અહીંયાથી કાગળ માંગવામાં આવ્યા છે આરટીએ નીચે એમનો સમાવેશ થવો જોઈએ. અરે સમાવેશ થઈ તાત્કાલિક સર્વે કરીને એમના પૈસા ચૂકવવા જોઈએ. માત્ર 2000થી મશ્કરી કરી લીધી. અહીંયા બહુ સરસ દાખલો દીધો કે કોઈની આંખ ફોડીને સસમાનું દાન કરીએ અને દાનને વખાણીએ. 2016-17માં જે પ્રધાનમંત્રી પાક વીમા યોજના આવી, આ યોજના આવ્યા પછી 2016-17 છે એ દુષ્કાળગ્રસ્ત વર્ષ હતું, 17-18 અતિવૃષ્ટિવાળું વર્ષ હતું, પાછું 18-19 દુષ્કાળગ્રસ્ત વર્ષ હતું અને 19-20 જે છે એ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના ખેડૂતો ભોગ બન્યા હતા. આ યોજના 4 વર્ષ અમલમાં રહી. 4 વર્ષ કાં તો દુષ્કાળ અથવા તો અતિવૃષ્ટિ કમોસમીના ખેડૂતો ભોગ બન્યા છે. 4 વર્ષે સરકારે દુષ્કાળગ્રસ્ત જે વર્ષ હતા એ દુષ્કાળગ્રસ્ત ગામોને જાહેર કર્યા છે. સરકારે લાખો રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે અને તેમ છતાં સરકારે જે પેકેજ જાહેર કર્યું એટલોય ખેડૂતોને પાક વીમો નથી આવ્યો. એટલે ખેડૂતોને શંકા ગઈ, ખેડૂત આગેવાનોને શંકા ગઈ. એટલે સૌ પહેલાં અમે દેવગઢ અમરગઢના પાક વીમાના પત્રકો અને હિસાબો જાહેર કર્યા અને એ મુજબ પ્રતિ હેક્ટરે 60,000 રૂપિયા ખેડૂતોના હકના જે મળવાપાત્ર હતા એનો ભ્રષ્ટાચાર થઈ ગયેલો સામે આવ્યો. ત્યારબાદ મૂડી અને માણાવદરના પાક વીમાના પત્રકો અને હિસાબો જાહેર કરી અને ખેડૂતો આગેવાનોએ કહ્યું કે માણાવદરની અંદર 76,000 રૂપિયા પ્રતિ હેક્ટર પાક વીમો મળવાપાત્ર હતો, મૂડીની અંદર 56,000 રૂપિયા પ્રતિ હેક્ટર પાક વીમો મળવાપાત્ર હતો, જે ખેડૂતોને નથી મળ્યો. ખેડૂતો આગેવાનો ગુજરાત હાઈકોર્ટમાં ગયા. ગુજરાત હાઈકોર્ટમાં સરકારે ખેડૂતના બદલે વીમા કંપનીને ફેવર કરતી એક પિટિશન પણ જે એફિડેવિટ દાખલ કર્યું છે એ રતનસિંહ ડોડિયા ખેડૂત આગેવાન છે એ કહેશે. પણ અમે પાક વીમાનો હિસાબ માંગવા માટે 2019માં રાજ્યના ખેતી નિયામકની ચેમ્બરમાં જઈ અને બેઠા, રાતવાસો કર્યો. માહિતી સરકારે ન આપી. સરકારે એના ઉપર પ્રતિબંધ કર્યો કે 3 વર્ષ સુધી આ આંકડાઓ જાહેર ન કરી શકાય. 3 વર્ષ અમે રાહ જોઈ. ફરીથી આરટીઆઈ કરી. કોંગ્રેસના આગેવાનોએ ફરીથી જિલ્લા સંકલન સમિતિમાં પ્રશ્નો પૂછ્યા, જવાબ ના મળ્યો. આપ સૌ જાણો છો, જૂનાગઢમાં ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી અને કિસાન કોંગ્રેસની ટીમ છે એ મખેની પાસે જ્યારે માંગવા ગઈ માહિતી, ત્યારે એમણે પણ ગોળ જવાબો આપ્યા હતા. એટલે અમે રાજ્યના ખેતી નિયામક પાસે 4 ધારાસભ્યો, કિસાન કોંગ્રેસની ટીમ ગઈ, ખેડૂત આગેવાનો ગયા, એમણે પણ ગોળ જવાબ આપ્યો. એટલે અમે છેલ્લે જે ખેડૂતોએ ગ્રામ સમિતિમાં કામ કર્યું હતું, સહકારી મંડળીના આગેવાનોએ ગ્રામ સમિતિમાં કામ કર્યું હતું, એમની પાસેથી પાક વીમાના ગામ લેવલે જે ક્રોપ કટિંગ થયા છે, મારી પાછળ આમાં તમે જોઈ શકો છો, એક ગામ છે, એ ગામની જે ક્રોપ કટિંગ થયેલું છે એના જે તારી જ અમને ગામ લોકો પાસેથી, વીમા કંપનીમાંથી એ સમયે જે લોકો કામ કરતા હતા એમની પાસેથી જે આંકડા મળ્યા એ મુજબ આજે અમે ભેસાણ તાલુકાની 35 ગામોના પાક વીમામાં કયા ગામમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે એનું આજે અમે સામે મૂકીએ છીએ અને જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને ચેલેન્જ સાથે કહીએ છીએ કે જો તમે ભ્રષ્ટાચાર ન કર્યો હોય, પાક વીમા કંપનીઓ સાથે તમારી ભાગીદારી ન હોય તો તમે પાક વીમાના પત્રકોને પ્રતિબંધિત જે કર્યા છે એને જાહેર કરવામાં આવે, એટલે દૂધ અને દૂધનું પાણી થઈ જશે. આ અમારા જે આંકડા અમે અત્યારે આપીએ છીએ, આ આંકડા ગામ લોકોએ, સહકારી મંડળીના આગેવાનો જે કામ કર્યું તેણે, અને પાક વીમા કંપનીમાં ત્યારે ખેડૂતના દીકરા જે કામ કરતા હતા એમની પાસેથી આ 35 ગામોના મળ્યા છે. પણ જૂનાગઢ જિલ્લાના એક તાલુકાના એક ગામના, એ મગફળીનો પાક વીમાની વાત હોય, કપાસ પિયતની વાત હોય, કપાસ બિન પિયતની વાત હોય, વર્ષ 2016-17, 17-18, 18-19, 19-20, 4 વર્ષની અંદર તમામ પાકોની અંદર દુષ્કાળગ્રસ્ત અતિવૃષ્ટિનો ભોગ ખેડૂતો બન્યા. જ્યાં તમે જોઉં 77,000 એવરેજ આવે છે.
પ્રતિ હેક્ટરે 77,000 રૂપિયા ખવાઈ ગયા છે, ચવાઈ ગયા છે, જે ખેડૂતોને મળવા પાત્ર હતા. આ 35 ગામોનું લિસ્ટ અમે અહીંયા આપીએ છીએ. આ એક ગામ સમજાવવા માટે આપ્યું છે. એવી જ રીતે 35 ગામો આવી રીતે ભોગ બન્યા છે. એટલે સરકારને વિનંતી કરીએ છીએ કે પાક વીમાના પત્રકો, હિસાબો RTIમાં માંગવાથી આપવામાં આવે. જો તમે નથી આપતા એનો અર્થ એવો કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે. જો ભ્રષ્ટાચાર ન કર્યો હોય તો પત્રકો આપો, જાહેર ખેડૂતો પણ પોતાનો હિસાબ કરી શકે. RTIમાં આપો, શું કામ પ્રતિબંધિત છે? RTIમાં ધારાસભ્યોશ્રીને જિલ્લા સંકલન સમિતિમાં આપો, શું કામ પ્રતિબંધિત કરી રાખ્યા છે? સરકાર જો આ પાક વીમાના પત્રકો આપે, હિસાબો